આઝાદી મળી તેના વર્ષો થયા, પરંતુ દેશના અમુક વિસ્તારોમાં હજુ પણ માનસિક ગુલામીના જીવન જીવી રહ્યા છે. ભારત દેશને આઝાદી મળી તેની સાથે સૌ ભારતવાસીઓને સમાનતાથી જીવન જીવવાનો અધિકાર પણ પ્રાપ્ત થયો છે, પરંતુ દેશના અમુક વિસ્તારોમાં અમુક સમાજના લીધે જીવન જીવવાનો અધિકાર છીનવાઈ ગયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુરના તાલુકામાં પટેલકા ગામ, જ્યાં દલિત સમાજના અન્ય સમાજ દ્વારા બહિષ્કાર થયાનો દલિતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પટેલકા ગામના અનુસૂચિત સમાજના કહેવા મુજબ પટેલકા ગામના દલિત સમાજને મંદિરો, દુકાનો, હોટલો કે પછી અન્ય સામાજિક જગ્યાઓ પર પ્રવેશ પર નિષેધ છે, જેના લીધે દલિત સમાજ આધુનિક જમાનામાં પણ માનસિક ગુલામીનો સામનો કરી રહ્યા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પટેલકા ગામના છૂત અછૂતની પ્રથા સામે આવતા પટેલકા દલિત સમાજ દ્વારા જાહેર સભાનું આયોજન કરી તંત્રને આ મુદ્દે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. જ્યારે ભીમ આર્મીના જવાનો દ્વારા તંત્રને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જો તારીખ 10 સુધીમાં આ મુદ્દે પટેલકા ગામે રહેલા દલિતોની સમસ્યાનો સમાધાન નહીં થાય તો આગામી 11 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્વારકા પધારી રહ્યા છે, ત્યારે દલિત સમાજ રાષ્ટ્રપતિને મળીને આ વિશે નિવારણ મુદ્દે રજૂઆત કરશે. જય ભીમ મિત્રો, જય સંવિધાન, જય મંડળ, જય જોહર. આજે પટેલકા ગામ, જામ કલ્યાણપુર તાલુકો, જિલ્લો દ્વારકા, આપણે થોડા દિવસ પહેલે જે વિડીયો મૂક્યો હતો કે ગામમાં બાળ દાઢી બાબતે જે પ્રશ્ન થયો હતો અને ત્યારબાદ ગામના લોકોએ કંઈક મિટિંગ કરી અને બધાને સામૂહિક બહિષ્કાર કર્યો હતો આપણા સમાજનો. તે બાબતે આજે આપણે એક પટેલકા ગામમાં જાહેર સભાનું આયોજન કર્યું હતું અને જાહેર સભામાં ખૂબ બહોળી સંખ્યામાં આપણા સમાજના લોકો, આજુબાજુના ગામના અને બધા હાજર રહ્યા હતા. અને ભીમ આર્મીની ટીમમાં દ્વારકા જિલ્લાના અધ્યક્ષ ભાવેશભાઈ બગડા, જામનગર જિલ્લાના અધ્યક્ષ રવિભાઈ મકવાણા અને અમારે ભીમ આર્મી ટીમના મંત્રી વિનોદભાઈ હાજર રહ્યા હતા. અને પોલીસ દ્વારા પણ ખૂબ સારો સપોર્ટ મળ્યો અને પોલીસે બાહેધરી લીધી છે કે ભાઈ જે પણ સમસ્યા હશે એનું અમે સોલ્યુશન લાવીશું. અને અમે બધાએ આજે ગામના ટૂંક જ સમયમાં આનો પોલીસ સુખદ નિકાલ લાવે તેવી અમે રજૂઆત સાથે આજે પોલીસ સ્ટેશન આવ્યા છીએ. અને ટૂંક જ સમયમાં નિકાલ થાય તેવી પણ અમે એક લાસ્ટ ચેતવણી અને અલ્ટિમેટમ પણ આપ્યું છે ડીવાયએસપી સાહેબને પણ. અને આ સમસ્યા આગળ ના વધે તે બાબતે હવે બધાનું ધ્યાન દોરવાનું રહ્યું. જય ભીમ, જય સંવિધાન, જય જોહર, જય મંડળ. જી, મારું નામ છે ભાવેશ સરજીભાઈ બગડા અને હું ભીમ આર્મી જિલ્લા અધ્યક્ષ તરીકે મારી ફરજ બજાવું છું. આજ રોજ દેવભૂમિ દ્વારકાના જિલ્લાના એક પટેલકા ગામ છે, જ્યાં વર્ષોથી હાલી રહેલી આ પ્રથા, જે દલિતોને કોઈ જાતના હક અધિકારો આપવામાં આવતા નથી, તો ભારતના બંધારણના આર્ટિકલ 15નું અહીંયા ઉલ્લંઘન થાય છે. તો અમે પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે કેટલા વર્ષો થયા જ્યાં પ્રશાસન કોઈ જાતનું જોતું નથી, તો પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે અહીંયા થોડુંક ધ્યાન દોરીએ, ભારતના બંધારણના આર્ટિકલને અહીંયા લાગુ કરે, ભારતનું બંધારણ જાણી અહીંયા કોઈ મનુસ્મૃતિ લાગુ હોય તે બતાવવા માંગે છે. તો પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે આનું થોડુંક ધ્યાન દોરો. જે જાતિ ભેદભાવના અહીંયા ભોગ બને છે અને જાતિ ભેદભાવ નથી દુકાનમાં જવા દેતા કે નથી કોઈ જાતનું અમને જે દલિતોને જે હક મળવાના છે એ મળતા જ નથી. તો શાસન પ્રશાસનને ગઈકાલે અમે મિટિંગ કરી હતી ને એક સભા યોજી હતી. સભા અંતર્ગત ઘણા બધા એવા પોલીસ કર્મી આવ્યા હતા અને ઘણા બધા એવા આવ્યા હતા. તો પ્રશાસનને કહેવા માંગીએ છીએ, ગઈકાલે એક પ્રશાસનને અલ્ટિમેટમ આપ્યું હતું અને આજ રોજ એક અલ્ટિમેટમ આપી છે કે જો આનો 2 દિવસમાં નિકાલ નહીં થાય તો મહામુહિમ રાષ્ટ્રપતિ દ્વારકા આવવાના છે 11 તારીખે. તો અમે તમામ દલિત સમાજે એકઠા થઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ગાડી રોકીને, કાફલો રોકીને અમે ધરણા કરશું, પ્રદર્શન કરશું અને એને એક આવેદનપત્ર આપશું. તો પ્રશાસનને કહેવા માંગીએ છીએ અમને 2 દિવસમાં આના હક ને અધિકાર અમને નહીં મળે તો અમે છીનવીને લેશું, કારણ કે ભારતના બંધારણના આર્ટિકલ 15 મુજબ અમારો હક ને અધિકાર થાય છે. આટલું કહેવા માંગીએ. જય ભીમ. જી, મારું નામ છે ભાવેશ સરજીભાઈ બગડા અને હું ભીમ આર્મી જિલ્લા અધ્યક્ષ તરીકે મારી ફરજ બજાવું છું. આજ રોજ દેવભૂમિ દ્વારકાના જિલ્લાના એક પટેલકા ગામ છે, જ્યાં વર્ષોથી હાલી રહેલી આ પ્રથા, જે દલિતોને કોઈ જાતના હક અધિકારો આપવામાં આવતા નથી, તો ભારતના બંધારણના આર્ટિકલ 15નું અહીંયા ઉલ્લંઘન થાય છે. તો અમે પ્રશાસનને કહેવા માંગીએ છીએ
કે કેટલા દિવસો કેટલા વર્ષો થયા જ્યાં પ્રશાસન કોઈ જાતનું જોતું નથી. તો પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે અહીંયા થોડુંક ધ્યાન દોરીએ, ભારતના બંધારણના આર્ટિકલને અહીંયા લાગુ કરે, ભારતનું બંધારણ જાણી અહીંયા કોઈ મનુસ્મૃતિ લાગુ હોય તે બતાવવા માંગે છે. તો પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે આનું થોડુંક ધ્યાન દોરો. જે જાતિ ભેદભાવના અહીંયા ભોગ બને છે અને જાતિ ભેદભાવ નથી દુકાનમાં જવા દેતા કે નથી કોઈ જાતનું અમને જે દલિતોને જે હક મળવાના છે એ મળતા જ નથી. તો શાસન પ્રશાસનને ગઈકાલે અમે મિટિંગ કરી હતી ને એક સભા યોજી હતી. સભા અંતર્ગત ઘણા બધા એવા પોલીસ કર્મી આવ્યા હતા અને ઘણા બધા એવા આવ્યા હતા. તો પ્રશાસનને કહેવા માંગીએ છીએ, ગઈકાલે એક પ્રશાસનને અલ્ટિમેટમ આપ્યું હતું અને આજ રોજ એક અલ્ટિમેટમ આપી છે કે જો આનો 2 દિવસમાં નિકાલ નહીં થાય તો મહામુહિમ રાષ્ટ્રપતિ દ્વારકા આવવાના છે 11 તારીખે. તો અમે તમામ દલિત સમાજે એકઠા થઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ગાડી રોકીને, કાફલો રોકીને અમે ધરણા કરશું, પ્રદર્શન કરશું અને એને એક આવેદનપત્ર આપશું. તો પ્રશાસનને કહેવા માંગીએ છીએ અમને 2 દિવસમાં આના હક ને અધિકાર અમને નહીં મળે તો અમે છીનવીને લેશું, કારણ કે ભારતના બંધારણના આર્ટિકલ 15 મુજબ અમારો હક ને અધિકાર થાય છે. આટલું કહેવા માંગીશ. જય ભીમ. આજે અમારા ગામની જે પરિસ્થિતિ જે છે, આ પ્રશ્ન અમારે વર્ષો જૂનો છે. 99 એટલે કે એને આજે 27 વર્ષ થયા. જ્યારે અમારે આ મુદ્દો ઉઠ્યો હતો આભડ શેઠ વિશેનો, અસ્પૃશ્યતાનો, એના હક અમને હજી પૂરા મળ્યા નથી. અમને ગામની અંદર ક્યાંય પણ મંદિરમાં, ગરબીઓમાં કે ચાની લારી, નાસ્તાની લારી, ચાની હોય કેબિન કે બાળ દાઢી કરતા હોય તો પણ એનાથી અમને વંચિત રાખેલા છે. તો એ વિશે અમે સરપંચ શ્રી ધૈણતભાઈને પણ રજૂઆત કરી હતી. એમણે મામલતદાર સાહેબને વાત કરેલી. મામલતદાર સાહેબ આવેલા છતાં પણ એનો કોઈ નિકાલ આવેલ નથી. સરપંચ એમ કહેવા માગે છે કે હું અત્યારે બહાર છું, મારાથી પહોંચાય નહીં. બીજા અધિકારીઓ કાલે અમે મિટિંગ રાખેલી હતી, જેમાં ભીમ આર્મીના જવાનો, અમારા આજુબાજુના ગામડાઓથી પધારેલા મહેમાન હતા, તેમજ અમારા ગામના અમારા લતાના જ બહોળી સંખ્યામાં હાજર હતા. અને દલિત સમાજ અમારા દલિત સમાજના હાજરીમાં ડીએસપી સાહેબ, એસપી સાહેબ, અમારા પીઆઈ એ બધાની રૂબરૂમાં ચર્ચા કરેલી હતી. પરંતુ એ લોકોએ એમ કીધેલું કે અમે આનો નિકાલ લાવી દેશું. આનો નિકાલ વહેલી તકે આવે એવી અમારી શુભકામના. હું રામભાઈ ચાવડા, ગામ પટેલકા, તાલુકો કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકા. હવે અમારો પ્રશ્ન એવો છે કે અમારે અહીંયા દલિત સલમ સમાજના જે લોકો છે એમનો જે હક છે, બંધારણના નિયમ મુજબના હક જે છે તે અમને કોઈ મળતા નથી. અમારે અહીંયા આભડછેટ બહુ છે, બરાબર. જેમ કે બાલ દાઢી ન કરવા, પછી દુકાનમાં પ્રવેશ નહીં, અને નાસ્તાની કોઈ લારી હોય એમાં પ્રવેશ નહીં. એને નાસ્તો અમારે કરવો હોય તો એ પડીકામાં બાંધીને ઘરે લઈ જવું પડે. એટલે આવા અસંખ્ય મુદ્દાઓ છે. મંદિરમાં પણ પ્રવેશ નહીં, પણ કંઈ વાંધો નહીં, મંદિરમાં ન જવા દઈએ તો અમારે કંઈ વાંધો નહીં. પણ જે અમારો હક છે એ પણ અમને મળતા નથી. હવે આ બાબતે અમે આગળ કલ્યાણપુર મામલત સાહેબને પણ રજૂઆત કરેલી. પછી આપણે જિલ્લામાં કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરેલી, આવેદનપત્ર આપેલું છે. એટલે એ વાઇસ અમે કાલ મિટિંગ પણ કરેલી છે અને ડીએસપી સાહેબ પણ હાજર હતા. અમને કીધું છે કે આ તમારો પ્રશ્નનો હલ થઈ જશે. પણ જો ટૂંક સમયમાં અમારા પ્રશ્નનો હલ નહીં થાય તો અમે આગળ જવાની તૈયારી છે. અને સંદેશ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે એ સોશિયલ મીડિયા થ્રુ જાણીને અમારી સંભાળ લીધી અને અહીંયા આવ્યા તે બદલ સંદેશ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર. પટેલ ગાવાડી મેટ્રોમાં શું છે? હાજી, આજથી 2 દિવસ પહેલાં પટેલકા ગામે ગામ લોકો અને દલિત સમાજ વચ્ચે કોઈ પ્રશ્ન બાબતે હું ખંભાળિયા અને દ્વારકા મિટિંગમાં હતો. ત્યારે કલેક્ટર સાહેબે મને સૂચના એવી આપી કે ભાઈ પટેલકા ગામે કોઈ પ્રશ્ન છે તો તાત્કાલિક તમે ત્યાં પહોંચો. ત્યારે અમે પીઆઈ કલ્યાણપુર પટેલ સાહેબ,
અને ડીવાયએસપી રાઠોડ સાહેબ ત્રણેય મળીને પટેલકા ગામે ગયા. ત્યાં દલિત સમાજને અલગથી બોલાવીને એની મિટિંગ લેવામાં આવી. ત્યાર પછી ગામ લોકોની મિટિંગ બોલાવી, એમની પણ મિટિંગ લેવામાં આવી અલગ બોલાવીને, અને બંનેને સમજાવ્યા. ત્યાર પછી એક સંયુક્ત મિટિંગ લેવાનું આયોજન કર્યું, પણ ત્યાં મોડું થઈ ગયું હતું. અને દલિત સમાજ એવું કહેતા હતા કે અમારા જે વડીલો છે બહારથી આવવાના છે, એ લોકો આવે ત્યાર પછી આપણે મિટિંગ કરશું. આમની પહેલાં ચાલુ નોરતા દરમિયાન મને પટેલકા ગામના સરપંચનો ફોન આવ્યો હતો, અને એણે એવું કીધું કે ભાઈ અમારે ગામ વચ્ચે અને દલિત સમાજ વચ્ચે થોડોક પ્રશ્ન છે. એકચ્યુઅલ ત્યારે ગામનો અને સમાજનો પ્રશ્ન નહોતો, પણ વાણંદ લોકોનો અને દલિત સમાજનો પ્રશ્ન હતો. આમાં ત્યાં નોરતામાં રાત્રિ મુકામ કરી હું પટેલકા જઈ અને દલિત સમાજને અને વાણંદને સંયુક્ત બેઠક કરાવી, સરપંચ અને અન્ય ગામ લોકોની હાજરીમાં, અને એ લોકોનું સમાધાન કરાવ્યું હતું. ત્યારબાદ ફરી આ બીજી વખત પણ અમે ડીવાયએસપી સાહેબ રાઠોડ સાહેબ, પીઆઈ પટેલ સાહેબ સંયુક્ત રીતે રાતે 9:30 સુધી અમે ત્યાં ગામમાં રોકાઈ અને આ બાબતે એનું સમાધાન કરાવ્યું હતું. પરંતુ જો હવે કંઈ એ સિવાયનો કોઈ ઇસ્યુ હોય તો અમારા સુધી કોઈ ફરિયાદ આવેલ નથી. થેન્ક યુ.